સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી। આજે ઓનલાઈન ઓડિયો વિડીયો પરમ યોગમાં વધુને વધુ લોકોના પરિવાર પર પરમજીના આશીર્વાદ રહે। આજે 9 ડિસેમ્બર બુધવાર અને નોમ પરમજીના ચરણની અંદર આ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમ યોગનો હેતુ કે દરેક વ્યક્તિનો આજનો દિવસ P3Y વિના વિઘ્ને પાર પડે। ઓનલાઈન ઓડિયો વિડીયો પરમ યોગમાં P3Yની માહિતી આપતા પહેલાં સૌપ્રથમ પરમજીને નમસ્કાર। પરમજી અને સાથે એમના પાવન ચરણ છે। પરમજીના ચરણની અંદર આર્થિક સમસ્યા આપણે માગી શકીએ। P3Yની માહિતી આપતા પહેલાં મારો પરિચય, મારું નામ પ્રતિમા ચૌહાણ, હું પેથોલોજીસ્ટ છું અને છેલ્લા 30 વર્ષથી P3Yનો લાભ લઉં છું। અસંખ્ય કામો P3Yથી પરમજીએ પાર પાડ્યા છે। જીવનમાં તમે ઓનલાઈન P3Y શીખો છો, સમજો છો અને મારી સલાહ સૂચનની જરૂર હોય, મારો કોન્ટેક્ટ નંબર, પ્રથમ નંબર મારો વોટ્સએપ નંબર છે 7574849701, બીજો નંબર 9426444894, ત્રીજો નંબર 9327429101। આ કોન્ટેક્ટ નંબર છે। જ્યારે પણ તમને જરૂર પડે તમે મારો સંપર્ક કરી શકો છો। P3Y શીખવાના સ્થળ છે જે છે પરમધામ। ગુજરાતની અંદર 3 પરમધામ છે। પ્રથમ પરમધામ પ્લોટ નંબર 124 પૂનમનગર સોસાયટી, ભત્તાર રોડ, સુરત। બીજું પરમધામ પ્લોટ નંબર 3 કૈલાસનગર, આનંદનગર સોસાયટી, સગ્રામપુરા, સુરત। જે પરમધામ પર પ્રથમ તમને પરમજીના દર્શન કરાવાય છે અને ઓનલાઈન P3Yની માહિતી આજ પરમધામ પરથી હું આપું છું। P3Y સમજાવવાનો મારો પ્રયત્ન છે। પરમજીના ચરણની અંદર આનંદનગર સોસાયટી, કૈલાસનગરના પરમધામ પર પ્રતિ દિવસ બપોરે 3 થી 5 લોકોને હું સમય આપું છું। મારો સંપર્ક તમે કરી શકો છો। ત્રીજું પરમધામ સર્વે નંબર 4950, વર્ધમાન ગેસ એજન્સીની સામે, SV રોડ, ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે, ઉમરગામ, ગુજરાત, ભારત। P3Y શીખવા માટેના જે સ્થળ છે જ્યાં તમે આવો ત્યારે ફોન કરીને તમે આવો તો વધારે સારું, તમારો સમય પણ નહીં બગડે। તો પરમજીના ચરણની અંદર અત્યારે પૂરું વિશ્વ કોરોના વાયરસની મહામારીથી પીડિત છે। બીજા તબક્કામાં અત્યારે પ્રતિ દિવસ સંક્રમણ વધી રહ્યું છે, સાથે વેક્સિન પણ શોધાઈ રહી છે। તો આજનું ઈચ્છા વાક્ય પરમજી પાસે જ માગવાનું છે કે જે વેક્સિન શોધાય છે એ સફળ થાય, ગુણદાયી બને અને વધુને વધુ લોકોનો આ બીમારીમાં બચાવ થાય। આ જ ઈચ્છા વાક્ય રહેશે। નવા વ્યક્તિ ઓનલાઈન P3Yમાં જોડાયા છે, પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માગવું? તો સંપૂર્ણ સુખી દુનિયાની અંદર કોઈ નથી। દરેકના જીવનમાં તકલીફ મુશ્કેલી છે। અમુક તકલીફ મુશ્કેલી એવી છે કે જેની પાછળ આપણું બાહુબળ, મનોબળ, ધનબળ, જનબળ, બુદ્ધિબળ, ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈક કામ એવા છે કે જે પૂર્ણ થતા નથી। એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે। તો પરમજી પાસે લાભ લેવું હોય તો સીધે સાદો લાભ લેવાશે નહીં। પરમજીથી લાભ લેવા માટે પરમજીની ભાષામાં, પરમજીની વાણીમાં, પરમજીની રચનામાં આપણે બોલવું પડે છે। જે તરીકો છે જેને કહેવાય P3Y। તો P3Y સુખ આપે, શાંતિ આપે, સમૃદ્ધિ આપે, રોજીરોટી આપે, રોગોનું નિરાકરણ કરે, બીમારીમાં રાહત કરે, બાળકોની બુદ્ધિનો વિકાસ કરે। આપણા જીવનની અંદર આવેલી કોઈ પણ સમસ્યા પાછળ આપણે દુઃખી હોઈએ ત્યાં આ શક્તિનો સહારો લો। તમારો અનુભવ એ તમારા માટે ખૂબ મોટું પ્રમાણ કે P3Yથી કામ બને છે। તો P3Yના કયા 11 વાક્ય તો હું બોલું છું, મારી સાથે બોલજો। અત્યારે જે વેક્સિન શોધાય છે તો આ વેક્સિન વિશ્વના દરેક કન્ટ્રીની અંદર વધુને વધુ વેક્સિન ગુણદાયી બને અને પૂરા વિશ્વનો બચાવ થાય એના માટેનું આજનું ઈચ્છા વાક્ય। 10મું વાક્ય તમે તમારી રીતે જ બોલજો, હું બોલું છું, બધા મારી સાથે બોલજો। પાણીની બોટલ લઈને તમે તમારા ઘરે આસન પર બેસી આજનો પરમયોગ કરી લેજો। બોલજો પરમમ શરણમ ગચ્છામી, હંસમ શરણમ ગચ્છામી, અદ્વૈતમ શરણમ ગચ્છામી, આનંદમ શરણમ ગચ્છામી, ચરણમ શરણમ ગચ્છામી। હે પરમજી, મુझ પર કૃપા કરો।
श्री झुकाकर परम जी को नमस्कार करती हूँ। परम जी, પૂરું વિશ્વ અત્યારે કોરોના વાયરસની મહામારીમાં પ્રતિ દિવસ પીડિત થઈ રહ્યું છે, સંક્રમણ વધી રહ્યું છે। જે તે દેશમાં જે વેક્સિન શોધાઈ છે, પરમજી આ વેક્સિનમાં આપ શક્તિ આપો, આ વેક્સિન ગુણદાયી બને। પરમજી, વધુને વધુ લોકોનો આ બીમારીમાં બચાવ થાય। ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ। ઈચ્છા પૂર્ણ થતાં જ પકરમાં 11 નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ। તો બહેનો, માતાઓ, ભાઈઓ, 11મા વાક્યમાં જે આપણે P3Y બોલ્યા એ શું છે? તો ભાઈ 3 વખત P અને Y। તો પહેલો P પરમજી, જે આપણે પ્રથમ દર્શન કર્યા એ પરમજી। P3Y પ્રણાલી છે, આખો તરીકો છે, એના પ્રણેતા છે પરમજી, આ શક્તિના માલિક છે પરમજી। બીજો P પપ્ર, એટલે કે 11 વાક્ય। ત્રીજો P પરમ અને યોગ મીન્સ Y। તો P3Y મતલબ પરમજી, પપ્ર, પરમ યોગ, જેમાં આપણે લાભ લેવો છે। તો 1 થી 8 વાક્ય કદી બદલાશે નહીં। 8 વાક્ય કોઈ મંત્ર નથી, શ્લોક નથી, જાપ નથી। 8 વાક્ય સીધું પરમજી અને એની શક્તિ જોડે સંપર્ક કરવાનો એક રસ્તો છે। 9મા વાક્યમાં આપણા પોતાના જીવનના કામ। તો અત્યારે જે રીતે વિશ્વમાં બીમારી વધી છે, એમાં આજે આપણી ઈચ્છા વાક્ય હતું કે ભાઈ બધા દેશોમાં વેક્સિન શોધાઈ રહી છે, એના સફળ પ્રયોગ પણ થઈ રહ્યા છે। તો વેક્સિન વધુને વધુ ગુણદાયી બને, લોકો બચે, એના માટેનું આપણું આજની ઈચ્છા વાક્ય। તો નોકરી, ધંધો, ખેતી, પરિવાર, બીમારી, જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો। પરમજીના ચરણની અંદર વેક્સિન માટે હું એકલી પપ્ર કરું અને ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયુગમાં વધુને વધુ લોકો આ પપ્ર કરે તો વધુ શક્તિ મળે અને વધુને વધુ લોકોને લાભ થાય। એના માટે આપણે પરમજી પાસે આજે 9મા વાક્યમાં ઈચ્છા માગી। પરમજીના ચરણની અંદર લાભ લેવામાં કોઈ બંધન નથી। નાઈને માગો, નાયા વગર માગો। બહેનો, માતાઓ, માસિક ધર્મોમાં પણ લાભ લઈ શકે। સમયસરનું બંધન નથી, ખોરાક સંબંધી બંધન નથી। P3Y, તમે તમારું ધર્મ કર્મ જે ક્રિયા કરો છો કરતા રહો, અને છતાં તમારા જીવનમાં કોઈ તકલીફ છે તો તમે આ શક્તિનો સહારો લો। લાભ લેવા માટે કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ, ખાય તેનું પેટ ભરાય। જેને લાભ જોઈએ એને જાતે 11 વાક્ય બોલવાના છે। 2 કેસમાં પરમજીએ છૂટ આપી છે। એક તરત જન્મેલા બાળક માટે, બીજું બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે। કોઈ પણ વ્યક્તિ P3Y કરી શકે। પરમજીના ચરણની અંદર P3Y થી દરેકે દરેક સંપ્રદાય લાભ લઈ શકે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, જૈન, પારસી, દરેક વ્યક્તિ P3Yનો લાભ લઈ શકે। પરમજીના ચરણની અંદર કોઈ પણ P3Y કરો છો, તમે 90 દિવસ સુધી રાહ જુઓ। અગર 90 દિવસમાં તમારી ઈચ્છા પૂર્ણ નથી થતી તો તમારા જે તે પ્રચારકો એનો તમે કોન્ટેક્ટ કરો, મારો કોન્ટેક્ટ કરો। તમારા પોતાની જે તકલીફ હોય તે દૂર કરવામાં પરમજી પાસે અનુભવના આધારે P3Y સુધારીને પરમજી પાસે આગળ માગી લો। 3 કામ તમારા, 3 કામ મારા, કદી પાર નથી પડવાના। તો પહેલું, જે કામ તમે માગો છો આગળ જતાં તમને નુકસાન જવાનું હોય, પરમજી ઈચ્છા પૂરી નહીં કરે। બીજું, નુકસાન કરતાં કોઈ કામ પરમજી કરે નહીં। આપણો પોતાનો દુશ્મન હોય તો P3Y કરો કે દુશ્મન દોસ્ત બને, પરંતુ ચોક્કસ એના ટાઈપનું નુકસાન થાય એવું કામ માંગવું નહીં। કારણ કે આપણું અહિત ઈચ્છતી વ્યક્તિ એ કોઈ જેન્ટ્સ છે તો એ કોઈકનો પતિ છે, પિતા છે, પુત્ર છે, ભાઈ છે। કોઈ લેડી છે તે કોઈની પત્ની છે, દીકરી છે, માતા છે, બેન છે। પરમજી એવું કોઈ નુકસાન કરતાં કામ કરશે નહીં। 11 વાક્ય દરેક વ્યક્તિને, એના પરિવારને, સમાજને અને પૂરા વિશ્વને સુખી કરવા માટે છે, માટે કોઈ એવા કામ થશે નહીં। પરમજીનો પપ્ર ચોરી, જુગાર અને સત્તામાં કામ નહીં કરે। આ સિવાય જ્યાં કશે પણ જરૂર પડી ત્યાં તમે પરમજી પાસે માગી લો। P3Y બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી। P3Yમાં કોઈ પણ પ્રકારની શ્રદ્ધા, નિષ્ઠા, વિશ્વાસ, અંધશ્રદ્ધા કશું જ રાખવાની જરૂર નથી। તમે બધા માનતા ગમે તેટલી કરી હોય, દોરા ધાગા કર્યા હોય, નથી કામ કર્યું, ફક્ત તમારે અહીંયા માગવાનું છે કોઈ પણ વિશ્વાસ રાખ્યા વગર। તો 9મું વાક્ય ઈચ્છા વાક્ય છે।
પરમજીના ચરણની અંદર જે કંઈ તમે માગો છો, કહેવાય છે P3Y કોઈ પણ પ્રકારની કષ્ટ નથી, નષ્ટ નથી, તેમ છેતરપિંડી નથી. કારણ આપણે જે કંઈ બોલીશું આપણું કામ બને પછી જ તો અને તો જ 10મું ને 11મું વાક્ય કરવું, અધરવાઇઝ તમારે નહીં કરવું. તો 10મું વાક્ય ઈચ્છા પૂરી થયા પછી પકારમાં 1 રૂપિયો પરમજીને આપીશ, 1 લીટર પાણી પરમજીને ચડાવીશ, 1 ફૂલ પરમજીને ચડાવીશ. તો પકાર એટલે પરમજીની શક્તિનો આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો, એનો આપણે કર ચૂકવીએ છીએ. તો આ કરની અંદર 1 રૂપિયો એ યુનિક છે. જેવું કામ હોય એ પ્રમાણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું, જે તે કન્ટ્રીમાં રહેતા હોય ત્યાંની કરન્સી પ્રમાણે બોલવું. પરમજી પાસે તમે પોતે P3Y કરો છો તો પરમજી પાસે તમારા ઘરની પરિસ્થિતિ નબળી હોય તો તમે પ્રચારનું વધારે બોલી શકો. પાણી ચડાવવાથી ઈચ્છા પૂરી થાય. પાણી ચડાવવાના 2 તરીકા છે. નવા વ્યક્તિ, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. તમે તમારા બાથરૂમમાં સ્નાન કરવા માટે જાઓ ત્યારે તમારા ઘરે 1 લીટર પાણી સમય એવું કોઈ પણ વાસણ હોય જે તમે લઈ લો, એમાં પાણી ભરી દો, ચણમ શણમ ગચ્છામી બોલીને નવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને. એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી સ્નાન કરો. તમારા પોતાના બાહ્ય રોગો છે એમાં બચાવ થશે. પાણી એવા વાસણમાં લો, એવા વાસણમાં ચડાવો કે જેમાં તમે બાળકને તમે પોતે પીવામાં ઉપયોગ કરી શકો, રસોઈમાં પણ ઉપયોગ થાય પરમજી પાસે, જેથી પરમજીની શક્તિથી બીમારીનું પ્રમાણ ઓછું થાય. અત્યારે બાળકોની પરીક્ષાના દિવસો, વધુને વધુ બાળકોને ડર, બીક, ગભરાટ, ફોબિયા છે. તો પરમજી પાસે આ બાળક માટે પાણીનો પ્રયોગ વારંવાર કરો. પાણી તમે પોતે 2 રીતે ઉપયોગ કરી શકો, એક સ્નાન કરતી વખતે, એક પીવામાં. ફૂલ ચડાવવાથી ઈચ્છા પૂરી થાય, પરંતુ હાલના માહોલમાં બીમારી જે અત્યારે કોન્ટેક્ટથી વધી રહી છે તો બજારમાંથી ફૂલ લાવીને ચડાવવા નહીં. તમે પોતે પરમજી પાસે પ્રચાર વધારે બોલો. 11મું વાક્ય પરમજીને ખૂબ પ્રિય છે. ઈચ્છા પૂરી થયા પછી પકારમાં 1 વ્યક્તિને, 11 વ્યક્તિને, 5 વ્યક્તિને કોઈ પણ માધ્યમથી P3Y શીખવીશ. P3Y શીખવાનું એટલે તમારે શું કરવાનું છે? તો સૌથી સારું માધ્યમ ઓનલાઈન ઓડિયો વિડીયો પરમયોગ, જેનાથી તમે યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામથી પરમજીનો પ્રચાર કરી શકો. ફેક્સ, ટેલેક્સ, ઈમેલ, ઇન્ટરનેટ, P3Y.in વેબસાઇટથી પણ પ્રચાર કરી શકાય. પ્રચારના ઘણા બધા તરીકા છે. આપણને જે અનુકૂળ પડે એ પરમજીના ચરણમાં સ્વીકાર કરી લેવો, પ્રતિકૂળ પડે તો છોડી દેવું. તો પરમજીના આ 11 વાક્યમાં તમારા પોતાના દરેક કામો પાર પડે. પરમજીનો ત્રીજો P, પરમ અને યોગ મીન્સ વાય. તો પરમ યોગમાં પરમજી શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે આ યોગ કરવાથી મન શાંત રહે, વિકારોથી મુક્તિ મળે, ડર, બીક, ગભરાટ દૂર થાય, ઊંઘ નહીં આવી, ઊંઘમાં ડરામણા બિયામણા સપના આવવા, જાગ આવી, અન્ય કોઈ પણ તકલીફ હોય તે દૂર થાય. આપણું બાળક પરમયોગ કરે તો એની બુદ્ધિ, એકાગ્રતા, સ્મરણ શક્તિ, નિર્ણય શક્તિ વધે. યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવામાં બાળકો પાછળ પડતા હોય તો પરમજી પાસે અવશ્ય પરમયોગમાં માગવું. હાર્ટને લગતા રોગો, પ્રેશરને લગતા રોગોથી પણ બચાવ થાય. કારણ આ યોગ જેમાં ડીપ બ્રીથિંગ કરીએ છીએ તો આપણું શરીરના રોગોથી પણ બચાવ થાય. તમે પરમયોગની 2 ક્રિયા છે, પરમ શ્વાસ અને પરમનાદ. બંને નવા વ્યક્તિ વ્યવસ્થિત શીખી લેજો. કમર, ગરદન, માથું સીધું રાખીને બેસવાનું પરમયોગની બંને ક્રિયામાં. પહેલી ક્રિયા છે પરમ શ્વાસ, બીજી પરમનાદ. તો પરમ શ્વાસમાં આંખો ખુલ્લી, હોઠ ખુલ્લા, દાંત બિડેલા, જીભ એની જગ્યા પર, મોટી શ્વાસ લેવાનો, ધીરે ધીરે નાકેથી શ્વાસ બહાર કાઢી નાખવાનો. જ્યારે આપણે શ્વાસ નાક વાટે બહાર કાઢીએ ત્યારે કોઈ પણ પ્રકારનો અવાજ નહીં કરીએ, એને પરમ શ્વાસ કહેવાય. આંખ બંધ કરીને ભમરો ગુંજન કરે જે અવાજ થાય એને પરમનાદ કહેવાય. તો પરમ શ્વાસ અને પરમનાદ બંને ક્રિયા પરમજીની છે. બંનેના ફાયદા ખૂબ છે. તો પરમજીના પરમ શ્વાસ બતાવું તમને, જોઈ લો. ઈશારો તમને સમજવા માટે જાતે કરો, કોઈ ઈશારાની જરૂર નથી. તો જુઓ, મારો ઈશારો પ્રથમ હતો, આમ મતલબ શ્વાસ લીધો. આમ ઈશારો મતલબ હોઠ બંધ કર્યા, દાંત અંદરથી ખોલી નાખ્યા. ને આમ ઈશારો મતલબ શ્વાસ બહાર કાઢ્યો. પરમનાદમાં આંખો બંધ થઈ જશે. જુઓ,
તો આ બંને ક્રિયા પરમજીની પરમ શ્વાસ અને પરમનાદ આવશ્યક અનુસાર જરૂરિયાત પ્રમાણે આપણે કરતા રહેવું. તો અત્યારે આપણે 10 પરમ શ્વાસ કરીએ. બોલજો. પરમમ શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. हे परम जी मुझ पर कृपा करो. शीश झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું પરમ શ્વાસ કરું છું. આજની આ ક્રિયામાં આપ આપની શક્તિ આપો. આજે મારું મન શાંત રહે, આનંદમાં રહે, મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે. મારા દુર્ગુણો, મારી કુટેવો દૂર કરજો. આજે અભ્યાસમાં ડર, બી ગભરાટ દૂર કરજો. આજે મારું શરીર મને દરેક કામમાં સાથ આપે, થાક દૂર થાય. આજે ચાલો તમારા પોતાની જે શરીરની સમસ્યા હોય, જે તમારા સ્વભાવમાં વિકાર હોય, બધું તમે તમારી જાતે માગી લો. 10મું 11મું વાક્ય તમારી રીતે બોલવાનું. 10 પરમ શ્વાસ કરજો. પરમયોગની બીજી ક્રિયા પરમનાદ ક્યારે કરવી? તો જે બેડમાં તમે સૂઈ જાઓ છો એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત બેસી જાઓ. 3 પરમનાદ કરો. ત્યારબાદ આખો દિવસ ઓછી તકલીફ મુશ્કેલીમાં વિના વિઘ્ને પાર પડે એના માટે પરમજી જે શક્તિ આપી છે, આ પિતૃવાઈને કહેવાય પિતૃવાય નિવેદન, કે જે આપણે આપણા પરિવાર માટે કરી શકીએ. તમે જોઈ શકો છો કે પિતૃવાય નિવેદનમાં પ્રથમ 3 પરમનાદ કરવા, ત્યારબાદ 11 વાક્યની પૂરેપૂરી માહિતી છે. 9મા વાક્યમાં લખાણ તમારું મારું પરિવાર છે, બધાને જોઈએ એ પ્રમાણે લખાણ તૈયાર છે. વચ્ચેની જે જગ્યા છોડી છે એમાં તમારા જે તે પ્રોબ્લેમ હોય તે તમારે માગી લેવા. ધારો કે દીકરા દીકરીના લગ્ન, કે ભાઈ એના માટે તમે પિતૃવાય કરો છો, પછી તમારે પોતે મહેનત કરવાની. તમે ઘરમાં બેસી જ રહો અને પછી કહો કે ભાઈ મારા દીકરા દીકરીમાં તો કોઈ વાત નથી આવતી. તો પિતૃવાય બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે છે, આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે નથી. આપણા બાળક માટે આપણે પ્રયત્ન કરવા પડે, મહેનત કરવાની. પરમજીની શક્તિ આપણને સાથ આપે. તો 10મું 11મું વાક્ય જો તમે સવારે બોલતા હોય તો દિવસ દરમિયાન 5 વખત પરમયોગ ફ્રી છે, કે જેમાં 10મું 11મું વાક્ય તમારે બોલવાનું નથી. તો આપણા પરિવાર માટે પિતૃવાય નિવેદન રોજ કરવું. જે બેડમાં તમે સવારે જાગ આવે છે તેવા તરત બેસીને તમારા પોતાના પરિવારનું બધું માગી લો. તો ઇન શોર્ટ, ઇન જનરલ હું મંગાવું છું. આજે 9 તારીખનો બુધવારનો આજના દિવસનો પિતૃવાય. તો 3 પરમનાદ આજના દિવસ માટે. परमं शरणं गच्छामि, हंसं शरणं गच्छामि, अद्वैतं शरणं गच्छामि, आनंदं शरणं गच्छामि, चरणं शरणं गच्छामि. हे परम जी मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. परम जी અત્યારે હું પિતૃવાય નિવેદન કરું છું. આજના દિવસના ભોજન પાણી તથા પિતૃવાયમાં આપ આપની શક્તિ આપો. આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે. આજે બીમારી દૂર કરજો.
આજે મારી રોજીરોટીમાં બરકત આપજો. આજે ઓનલાઈન અભ્યાસમાં મારા બાળકની વધુને વધુ એકાગ્રતા વધે. મારા બાળકને આપના પાવન ચરણમાં આજની પરીક્ષામાં સફળતા આપજો. આજે મારી નોકરીમાં, મારા ધંધામાં વધુને વધુ કામ મળે. આજે મારી રોજીરોટીમાં આપ બરકત આપજો. આજે હું મારા પરિવારની દરેકે દરેક જવાબદારીઓ ખૂબ સારી રીતે નિભાવી શકું. આજે આપના પાવન ચરણમાં મારા જીવનની ચાલો જે ઈચ્છા માટે તમે આજના દિવસનું ખાસ કામ છે એ તમે માગી લો. 10મું 11મું વાક્ય તમે તમારી રીતે બોલજો. જે કંઈ આપણે પરમજી પાસે માગીએ છીએ, બહેનો માતાઓના હાથમાં છે. નવા વ્યક્તિ પરિવારની અંદર આ સ્ટીકર લગાવી દો. રસોઈ બનાવો ત્યારે ચરણમ શરણમ ગચ્છામી જેટલું બધું સ્મરણ કરો એટલી વધુ શક્તિ પરમજી ભોજનમાં આપે છે. આ ભોજન ગરમ છે તો દૂરથી, ઠંડુ છે બાઉલમાં રાખો છો તો હાથ અડાડીને પરમજીને અર્પણ વિધિ કરો 4 વાક્યમાં. હે પરમજી મુझ પર કૃપા કરો, સીજ કાકર પરમજી કો નમસ્કાર કરતી હું. પરમજી આ ભોજનમાં આપ આપની શક્તિ આપો. મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે. પાણી લઈને બેઠા હોય તો પરમજી પાસે પાણી અર્પણ કરી દો. પરમજી આ પાણીમાં આપ આપની શક્તિ આપો. મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે. બાળકની બુદ્ધિમાં, અભ્યાસમાં વધારો થાય. પરમજી અભ્યાસમાં વધુ ધ્યાન આપે. જે કંઈ તમારા પોતાની તકલીફ હોય તે માગી લો. જે વ્યક્તિ પિતૃવાય નિવેદન કરે છે 5 વખત પરમયોગ ફ્રી મળે છે તો પહેલો પરમયોગ તમારો સ્નાન ઇત્યાદિ દૈનિક ક્રિયા પતી જાય. પરમજી પાસે બેસી જાઓ. 3 પરમનાથ કરી દિવસના જે કંઈ ખાસ કામ છે તે માગી લો. બીજો પરમયોગ ઘરની બહાર પગ મૂકતા પહેલાં કોઈ પણ વ્યક્તિ હોય, બાળક હોય, કમાનાર વ્યક્તિ હોય, આપણા પરિવારની માતાઓ હોય, કોઈ પણ વ્યક્તિ 3 પરમનાથ કરી ઘરની બહાર નીકળે. સુરક્ષિત જઈ સુરક્ષિત પાછા આવો. જતી વખતે માસ્ક અવશ્ય પહેરે. પાણીની બોટલ, સેનેટાઈઝરની બોટલ બધું જોડે લઈને જાઓ જેથી આવેલી આ મહામારીમાં આપણે સુરક્ષિત રહીએ. બેનો માતાઓ પોતાના રસોડામાં જાય ત્યારે ત્રીજો પરમયોગ બપોરે 12 વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે. ચોથો પરમયોગ સાંજે 7 વાગે. તંત્ર મંત્ર, મેલી વિદ્યા, વશીકરણ, નજર તો કુપ્રી અસરથી આપણા પરિવારની અંદર તકલીફ હોય તો તરત માગવું. પરિવારનું કલુષિત વાતાવરણ દૂર થઈને પરિવારની અંદર પરમજીની શક્તિ વધુ રહે એ પણ માગી શકાય. અને 5મો પરમયોગ જે બેડમાં સૂવા જવાના એ બેડમાં સૂતા પહેલાં પરમજી પાસે માગી લેવું મારું પરિવાર સુરક્ષિત રહે, મને મનની શાંતિ આપો. તો અત્યારે કોરોના વાયરસની મહામારીમાં આખું વિશ્વ પીડિત છે. ઓનલાઈન ઓફલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરનાર દરેક પરિવારનો પોતાના આપણા પૂરા વિશ્વની સેવા કરતા સૈનિકોનું, પોલીસ કર્મચારી ભાઈ બહેનોનું, નેતાઓ, ડૉક્ટર્સ, નર્સ, પેરામેડિકલ સ્ટાફ, સરકારી બિનસરકારી અધિકારીઓ, વેપારીઓ, ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો અને પરમજીના ચરણની અંદર સર્વ સફાઈ કામદાર ભાઈઓને વધુને વધુ લોકોને આજનો પરમયોગ મળે અને વધુને વધુ લોકો પરમજીની શક્તિનો લાભ લઈને આ સમયની અંદર પોતાના પરિવાર સાથે સુરક્ષિત રહે એના માટે આપણે 3 પરમનાથ કરીએ. બધા બોલજો. પરમં શરણમ ગચ્છામિ, હંસમ શરણમ ગચ્છામિ, અદ્વૈતમ શરણમ ગચ્છામિ, આનંદમ શરણમ ગચ્છામિ, ચરણમ શરણમ ગચ્છામિ. હે પરમજી मुझ पर कृपा करो, सिर झुकाकर परमजी को नमस्कार करती हूँ. परमજી અત્યારે હું આપના પાવન ચરણમાં મારા પરિવારની સુખ શાંતિ માટે, મારી રોજીરોટીમાં બરકત વધે માટે પરમજી પરમયોગ કરું છું. આપ આપની શક્તિ આપો. મારું જીવન આપના પાવન ચરણમાં વર્તમાનથી વધુને વધુ સુખી બને. મને મનની શાંતિ આપો. આજે રાત્રે સારી ઊંઘ આપો. હું પરમજીની પિતૃવાયની વધુને વધુ કત્તર બનીને જે પ્રચાર કરું, આ પ્રચાર કરવાથી પૂરા વિશ્વમાં વધુને વધુ લોકોની સહયોગી બનો. પરમજી
આપના ચરણમાં આર્થિક, પારિવારિક, શારીરિક, માનસિક દરેક તકલીફો દૂર કરજો. આજે મને આપ શક્તિ આપો, હિંમત આપો, બુદ્ધિ આપો, પ્રેરણા આપો. મારા જીવનમાં હું વધુને વધુ મહેનત કરું, વધુ પ્રગતિ કરું. આજે ચાલો દરેક વ્યક્તિ પોતાની એક ઈચ્છા માંગી લેજો અને 3 પરમનાથ કરજો. જો સવારે 10મું 11મું વાક્ય બોલ્યા હોય તો રાત્રે બોલવાનું નથી, તો 3 પરમનાથ કરજો. हे परम जी, मुझ पर कृपा करो. सिर झुकाकर परम जी को नमस्कार करती हूँ. તો પરમજીના ચરણની અંદર આજના દિવસે ઓનલાઈન ઓફલાઈન ઓડિયો વિડીયો પરમયુગ ભરના દરેક પરિવાર ઉપર પરમજીના ખૂબ સારા આશીર્વાદ રહે. તમારું પરિવાર પરમજીની છત્રછાયામાં સુરક્ષિત રહે, સલામત રહે એવી જ પરમજીને પ્રાર્થના. પરમજીના સ્મરણ સાથે બધાને મારા ચરણમ શરણમ ગચ્છામિ.